વડોદરા શહેરમાં ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના મિલીભગતના અધિકારીઓની મહેરબાનીથી અસંખ્ય ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. આડેધડ કરવામાં આવેલા લારી ગલ્લાના દબાણોમાં કેટલાક માથાભારે વ્યક્તિઓના પણ લારી ગલ્લા દ્વારા દબાણો કરવામાં આવેલા હોવાનું કોર્પોરેશનના સત્તાધીશોને ધ્યાને આવ્યું છે. ત્યારે દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવવા માટેનું છેલ્લા 5 દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે શહેરના વિહાર ટોકીઝથી લઈને સરાફી હોલ સુધી આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટેનો આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વેપારીઓ સાથે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા. હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13 સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇન થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસર શ્રીઓ, તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી ને રોડ લાઇનમાં હંગામી નડતરરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ. અત્યાર સુધી આપ જોઈ શકો છો, તમારી સામે જ છે, એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે. અન્ય સરાફી હોલ તરફ પણ જવાના છે.